હારીજ જલારામ મંદિર પરિસર ખાતે પરમ પૂજ્ય સંત શ્રી જાનકીદાસ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહ યોજાયો। હારીજ જલારામ મંદિર ખાતે રવિવારના દિવસે વઢિયાર પંથકના 185 થી વધુ ગામોના લોહાણા પરિવારે સાથે જ હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે, જેમાં સમગ્ર વઢિયાર લોહાણા પરિવારે પોતાની સંસ્કૃતિ વતનની વાતોને સમગ્ર સમાજ સામે લાવવા માટે વઢિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હારીજ શહેરના યોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પરમ પૂજ્ય જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો એ ખૂબ જ સારી બાબત છે, પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું એ ખૂબ જરૂરી હોય છે। ત્યારે વઢિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। સાથે જ વઢિયાર વંદના સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ, તો જ સમાજ પ્રગતિ કરશે। આ વઢિયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરી વહાલનો દરિયો વઢિયાર સમાજના ક્લાસ 1 અને ક્લાસ 2 ઓફિસરનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ વઢિયાર સમાજ માટે છેલ્લા 50 વર્ષમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે તેવા મરણોત્તર વઢિયારી મહાનુભાવોને સન્માનવા સહિત વઢિયારની બહેનો માટે પરંપરાગત લગ્ન ગીત, બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન સંકલ્પ પત્ર તેમજ ગુજરાતના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ કાર્યક્રમમાં પધારેલ સમાજના લોકોની પોતાની આગવી શૈલીમાં હાસ્ય પીરસ્યું હતું। આ કાર્યક્રમ માટે છેલ્લા 8 મહિનાથી સંસ્થાના મહામંત્રી ડોક્ટર રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક સંજયભાઈ જે ઠક્કર સહિત સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિતની ટીમની મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો હતો। જાનકીદાસ બાપુ શું કહી રહ્યા છે તે સાંભળો। સૌને જય સિયારામ। આજે હારીજ ખાતે સમગ્ર પ્રદેશને વઢિયારના નામથી ઓળખાય છે એ પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે, પરસ્પર આવકારવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે। ત્યારે એક સાધુ હૃદય સૌ મળે, પરસ્પર ભાવથી મળે, લાગણી પ્રેમથી મળે, આદરથી મળે, શિકારથી મળે અને એથી એ જોડાયેલું હોય છે। સમાજ સંગઠિત બને, વિચારના આદાન પ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર થાય છે। આજે જે રીતે વઢિયાર સમાજના સૌ વડીલોએ, યુવાનોએ સંગઠન કર્યું છે ત્યારે ફરી મારી પ્રસન્નતા। વિશેષ તો આ દિવસે અનેક પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સારું એ કાર્યક્રમનું જે પ્રદર્શન છે એ સૌને ઘર ઘર સુધી પહોંચે એટલા માટે પ્રયત્ન કર્યો છે, ત્યારે એમના પ્રયાસને પણ હું સ્વીકારું છું। આજ મારે વિશેષ આનંદ વ્યક્ત એ કરવો છે કે આવતી 22મી જાન્યુઆરીએ આપણે ભગવાન હિન્દુ સમાજનું ગૌરવ અને હજારો વર્ષોથી જે પ્રશ્ન અટવાયો હતો, જ્યાં ભગવાન રામની મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સારે ભારતભર દુનિયામાં જેનો ઉત્સવને સ્ટાર ન્યૂઝ 7 હારીજ।